પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાના અવસર પર બુધવારે 7.5 કરોડથી વધુ લોકોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી। જો વસ્તીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારતના રાજ્યો કરતાં ખૂબ જ વધારે છે। આ વસ્તી ઘણા દેશોની વસ્તી કરતાં પણ ખૂબ જ વધારે છે, જેમ કે સ્પેન અને બ્રિટિશ જેવા દેશોની વસ્તી એક દિવસમાં કુંભ સ્નાન કરતા ભક્તોની સંખ્યા કરતાં ખૂબ જ ઓછી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। મહાકુંભના બીજા અને સૌથી મોટા તહેવાર મૌની અમાવસ્યા નિમિત્તે મહામુહૂર્ત પહેલા મંગળવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસે સંગમ નાકા પાસે ભાગદોડ મચી ગઈ હતી અને સૌથી મોટી ઘટના ઘટી હતી। આ ઘટનામાં 90થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જે હાલમાં સારવાર લઈ રહ્યા છે। તેમાંથી 30થી વધુ લોકોના મોત થયાના પણ અહેવાલ મળી રહ્યા છે। મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ છે અને અન્ય અજ્ઞાત લોકોની ઓળખ કરવાની પણ બાકી છે। મિત્રો, પોલીસ અને વહીવટી અધિકારીઓ તૈયાર હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ એક નાની ભૂલના કારણે સૌથી મોટી ઘટના બની છે। ખરેખર સિસ્ટમ કેવી રીતે આ ઘટનાને વ્યવસ્થાને લઈને ફેલ થઈ છે? ચલો જાણીએ પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના 5 સૌથી મોટા કારણો વિશે। મિત્રો, ભાગદોડનું સૌથી પહેલું કારણ છે હોલ્ડિંગ વિસ્તારમાંથી લાખો ભક્તોને સંગમ મોકલવામાં આવ્યા હતા। ભીડને નિયંત્રણ કરવા માટે 84 હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા હતા, જેનો કદાચ ઉપયોગ થયો ન હતો। મંગળવારે રાત્રે ભક્તો કાલી માર્ગ, પાર્કિંગ અને અન્ય સ્થળોએ બેઠા હતા, ત્યારે તેમને રાત્રે 8 વાગ્યા પછી સંગમ તરફ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આવી સ્થિતિમાં રાત્રે 9 વાગ્યાથી સંગમ ખાતે મોટી ભીડ જમા થઈ ગઈ હતી અને અમૃત સ્નાનની રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે મોટી ભીડ ત્યાં જમા થઈ ગઈ હતી અને તેના કારણે પણ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। બીજું મિત્રો, સૌથી મોટું કારણ છે સંગમ ખાતે પ્રવેશ અને બહાર નીકળવાની એક માર્ગી યોજના જે ફેલ થઈ છે। દરેક સ્નાન માટે એક તરફી યોજના બનાવવામાં આવી હતી, એટલે કે કાલી રોડથી ત્રિવેણી ડેમ પાર કર્યા પછી શ્રદ્ધાળુઓ સંગમ ઉપલા રોડ થઈને સંગમ નાકા જઈ શકે છે અને ત્રિવેણી માર્ગથી ત્રિવેણી ડેમ થઈને અક્ષરવર્ગ માર્ગ થઈને બહાર નીકળી જતા હોય છે। પરંતુ આ યોજના ફેલ થતાં અક્ષયવત માર્ગ પર બહુ ઓછા લોકો ગયા હતા અને સંગમ ઉપર રોડ પર ઘણા લોકો જમા થઈ ગયા હતા। તો ત્રીજું જે સૌથી મોટું કારણ છે, પોન્ટુલ બ્રિજ બંધ થવાના કારણે ભીડ બેકાબૂ બની ગઈ હતી। મેળા વિસ્તારમાં સરળતાથી અવરજવર થાય તે માટે 30 પોન્ટુલ પુલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 12માંથી 13 પોન્ટુલ પુલ હંમેશા બંધ રાખવામાં આવ્યા હતા। આવી સ્થિતિમાં જો કોઈ સંગમ જોશી બાજુથી આવે તો તેને ઘણા કિલોમીટર સુધી ચાલવું પડતું હતું। મોટાભાગના વૃદ્ધ પ્રવાસીઓ થાકી જતા હતા અને સંગમ નાકા પર લાંબા સમય સુધી બેસી રહેતા હતા, જેના કારણે સંગમ પર મોટી ભીડ જમા થઈ ગઈ હતી। મિત્રો, આ ઘટનાનું ચોથું કારણ છે વહીવટી તંત્રની મનમાનીથી પરિસ્થિતિ વધુ વરણી હતી। મહાકુંભ દરમિયાન રસ્તાઓ મોટા ભાગે પહોળા કરવામાં આવ્યા હતા, પરંતુ તે રસ્તાઓ હંમેશા બંધ રાખવામાં આવ્યા હતા। આ સાથે જ મુખ્ય માર્ગો પર બેરિકેડ કરવામાં આવ્યું હતું। આ પરિસ્થિતિના કારણે ભક્તોને સતત ચાલવું પડતું હતું। આવી સ્થિતિમાં લોકો થાકી જતા હતા અને સંગમ માર્ગ પર અને સંગમ કિનારે તેઓ બેસી જતા હતા, તેના કારણે પણ ભીડ વધુ જમા થઈ હતી। મિત્રો, પાંચમું કારણ છે CIFF કંપની સેક્ટર નંબર 10માં રોકાઈ હતી। રાહત અને બચાવ કાર્ય માટે તમામ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ બધા જ અલગ અલગ ક્ષેત્રમાં ન હતા, અલગ અલગ હતા, પરંતુ CIFF કંપની સેક્ટર નંબર 10માં તૈનાત હતી। જ્યારે રાત્રે આ ઘટના ઘટી અને કંપનીને ફોન કરવામાં આવ્યો ત્યારે ભીડને કારણે સેક્ટર 3 સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો, જેના કારણે જે પરિસ્થિતિ છે વધુ ખરાબ થઈ હતી। તો મિત્રો, આ હતા 5 કારણ જે મીડિયા અહેવાલોમાં સામે આવ્યા છે। આ 5 મોટા કારણોના કારણે મહાકુંભમાં ભાગદોડની ઘટના બની હતી, જેમાં 30 લોકોના મોત થયા હતા। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।